આખા રેસ્ટોરન્ટની બહારથી માંડીને અંદર સુધી એવી વ્યવસ્થા છે કે તમને એવું લાગે કે તમે અવકાશમાં બેસીને ભોજન કરી રહ્યા છો. દુનિયાના સૌથી ધનિક અને ટેસ્લાના CEO એલન મસ્કે અમેરિકાના લોસ એન્જલસની અંદર એક એવી રેસ્ટોરન્ટ ખોલી છે કે જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. એલન મસ્ક સ્પેસની સાથે સંકળાયેલા છે, એટલે એમણે આ જે નવી રેસ્ટોરન્ટ બનાવી છે એ આખી અવકાશનું ફીલ આપે એવી બનાવવામાં આવી છે. આખા રેસ્ટોરન્ટની બહારથી માંડીને અંદર સુધી એવી વ્યવસ્થા છે કે તમને એવું લાગે કે તમે અવકાશમાં બેસીને ભોજન કરી રહ્યા છો. આ ઉપરાંત એવી ઘણી બધી વાતો છે કે જે ચર્ચાનો વિષય બની છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. એલન મસ્કે સૌથી પહેલી ડાઇનર, એટલે અમેરિકામાં આપણે અહીંયા જેને રેસ્ટોરન્ટ કહીએ છીએ ત્યાં એ લોકો ડાઇનર કહે છે, અને અમેરિકા કેનેડાની અંદર આવા પ્રકારની જે ડાઇનર છે એ જોવા મળે છે. અને એ એલન મસ્કે આનું લોસ એન્જલસમાં ઓપનિંગ કર્યું અને આખું અવકાશ જેવું ફીલ આપ્યું છે. તમે જમવા બેસો તો તમને એવું જ લાગે કે તમે અવકાશમાં આવી ગયા છો. અને આની અંદર બર્ગર, હોટડોગ જેવા જે ફૂડ છે એ પીરસવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ચાર્જિંગ માટે 80 સુપર ચાર્જર પણ રાખવામાં આવેલા છે. અને ટેસ્લા કારના માલિકો માટે એક અલગ ફેસિલિટી છે. ધારો કે તમે ટેસ્લા કારની અંદર આ રેસ્ટોરન્ટમાં આવશો તો તમે ટેસ્લા કારની અંદર એક જે સ્ક્રીન આપી હોય એ સ્ક્રીનમાં, એટલે કારમાંથી બેઠા બેઠા સ્ક્રીન ટચ ઉપરથી તમે આ રેસ્ટોરન્ટમાંથી કંઈ પણ વસ્તુનો ઓર્ડર કરી શકશો. આ ઉપરાંત તમે જેવી ટેસ્લા કાર લઈને જશો એટલે રેસ્ટોરન્ટની અંદર 66 ફૂટની 2 સ્ક્રીન લગાવવામાં આવેલી છે, જેની પર મૂવી ચાલતી રહેતી હશે અને એનો જે ઓડિયો છે એ તમારા ટેસ્લા કારની અંદર જે સાઉન્ડ સિસ્ટમ છે એની સાથે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે. એટલે મૂવીનું જે સાઉન્ડ છે કે એ બધું તમે ત્યાં સાંભળી શકશો. હવે જ્યારે એલન મસ્કે આ રેસ્ટોરન્ટનું લોન્ચ ઇવેન્ટ રાખ્યું હતું ત્યારે ઓપ્ટિમસ રોબોટે પોપકોર્ન બધા જે ગેસ્ટ હતા એને સર્વ કરેલું હતું. એટલે લોકો એવું માનતા હતા કે મસ્કની આ રેસ્ટોરન્ટની અંદર રોબોટ કદાચ સર્વ કરશે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ માત્ર લોન્ચ ઇવેન્ટ પૂરતું જ હતું. પરંતુ હવે રેસ્ટોરન્ટની અંદર જે માણસો જે છે એ વેઇટરો હશે એ કામ કરશે, અને રોલર કોસ્ટર વેઇટરો હશે, એટલે સ્કેટિંગ ઉપર તમને સર્વ કરશે. એવી રીતની ફેસિલિટી છે. આ 2 માળની રેસ્ટોરન્ટ છે. એમાં પહેલો માળ છે એમાં 3800 સ્ક્વેર ફૂટની રેસ્ટોરન્ટ છે, અને બીજો માળ છે એ 5500 સ્ક્વેર ફૂટનું રૂફટોપ ડાઇનિંગ છે. એટલે તમારે ડિનર લેવું હોય તો તમે રૂફટોપ ઉપર ત્યાં જઈને ડિનર તમે લઈ શકો. જે મેન્યુ રાખવામાં આવ્યું છે એમાં બર્ગર, હોટડોગ, ચિકન, હેડસ્પન, મિલ્કશેક. અને ખાસ મજાની વાત એ છે કે જ્યારે વેઇટર તમને કોઈ ઓર્ડર તમારી પાસે લઈને આવે તો ટેસ્લાની જે સાયબર ટ્રક છે એનું થીમવાળું બોક્સ બનાવવામાં આવ્યું છે. એટલે તમે ઓર્ડર આપો ને, આપણે અહીંયા રેસ્ટોરન્ટમાં જઈએ અને તમને આમ ડીશમાં બધું સર્વ કરે, એને બદલે સાયબર ટ્રક જેવી આખી એક થીમનું બોક્સ બનાવ્યું છે, ને એ બોક્સની અંદર તમને ખાવાનું સર્વ કરવામાં આવે. એટલે તમે જ્યારે જમવા બેસો કે તમે રેસ્ટોરન્ટમાં કંઈ નાસ્તો કરવા બેસો તો તમારી સામે ટેસ્લાની સાયબર ટ્રક તમને દેખાશે કે તમે સાયબર ટ્રકની અંદર ખાવાનું ખાઈ રહ્યા છો. આની અંદર જે વસ્તુઓ રાખવામાં આવી છે એના નામ બી ટેસ્લાની સાથે જોડવામાં આવ્યા છે. ટેસ્લા બર્ગર વિથ ઇલેક્ટ્રિક સોસ, સુપર ચાર્જર શેક, એવા બધા નામ રાખવામાં આવ્યા છે. અને 24/7 24 કલાક દિવસ રાત આ રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે. અને એલન મસ્કે જાહેરાત કરી છે કે બીજું જે આવું સેમ રેસ્ટોરન્ટ છે એ સાઉથ ટેક્સાસમાં ખોલવામાં આવશે, અને એ પછી આખા દુનિયાની અંદર આવા પ્રકારની રેસ્ટોરન્ટ ખોલવાની એલન મસ્કની યોજના છે. અને
આ જે તમે બહારથી આ રેસ્ટોરન્ટ જુઓ ને તો આખું એક રકાબી આકારનો તમને રેસ્ટોરન્ટ દેખાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.